આજના વ્લોગમાં ફરી તમારું સ્વાગત છે ને ભાઈ. અત્યારે ભાઈ જો તો આ બાજુ સાઈલ આવી ગયો અને ક્યાં જવાનું હોય પહેલા તો હે ને ભાઈ આપણે એને પૂછી લઈએ ક્યાં જવાનું હોય. બરવાળા જવાનું છે. બરવાળાથી આપણે જવાનું છે મંગલપુર. શું લેવા ટાઈમ લેતો જઈએ મંગલપુર. બાકી બરવાળા કાગળિયા બાગળિયા કામ કરી નાખ્યું કમ્પ્લીટ. જવા દે. તો આ બાજુ હે ને ભાઈ સાઈલ અત્યારે આવી ગયો ગાડી લઈને. અત્યારે જાય છે આપણે અત્યારે બરવાળા. તો હાલો ભાઈ એનું કંઈક થોડુંક કંઈક કોલેજનું કંઈક કામ છે તે કાગળિયાનું ભાઈ કામ બામ પતાવી પછી ભાઈ ટાઈમ રહેતો જઈ મંગલપુર. રેડી ને કર ગાડી ચાલુ હાલ. તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બને રહીએ, બહુ મજા આવશે. આજનો વ્લોગ છે ને ભાઈ કાંઈક આપણો અલગ જ રહેવાનો હોય. તો જાય છે ભાઈ અત્યારે આપણે બરવાળા અહીંથી. તો વિડીયોને હજી સુધી લાઈક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો. કમ્પ્લેટ હાલો હજી હાલો. આપણે પહોંચી ગયા અત્યારે કુંડળ અને કુંડળે ભાઈ પેટ્રોલ પંપ ના બાજુ છે ને ભાઈ ગાડીમાં અત્યારે નખાઈ દઈએ પેટ્રોલ. હાલો ભાઈ પેટ્રોલ નગાળી એટલે આ પેટ્રોલ નખાવીને પછી જાય કાકા પહોંચી જાય બરવાળા. જો કે અહીંથી જાદુ આગું નહીં હોય. 120 નખાઈ દીધું ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે બરવાળા ને ભાઈ આ રીતનું કંઈક લોકેશન છે. અને હવે ભાઈ જવાનું છે આપણે આપણા કોમ્પ્લેક્સમાં જઈ કોમ્પ્લેક્સ અને ત્યાં જઈને ભાઈ ને આપણું જે સાહિલનું કામ છે સાહિલ તો જો ઉતરીને તરત ભાઈ ને હાલો હાથક મીંડ્યો તો હાલો ભાઈ એનું કામકાજ બધું કમ્પ્લીટ કરવી. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે બરવાળા ને આ બાજુનું કંઈક આ રીતનું સેટઅપ છે. અને ભાઈ અત્યારે સાહિલનું અત્યારે ભાઈ કામકાજ અત્યારે ચાલુ હોય તો ભાઈ કમ્પ્લીટ કામકાજ થઈ જાય એટલે ભાઈ ફાઇનલી આપણે નીકળવાનું હોય અહીંથી મંગલપુર. ને મંગલપુર જો કે બરવાળાથી માત્ર 4 કિલોમીટર થાય તો હાલવાનું ભાઈ કમ્પ્લીટ કામ થઈ જાય એટલે આપણે જઈએ ભાઈ સીધા મંગલપુર અહીંથી. ને વિડીયો હજી સુધી લાઈક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો. ચેનલને પણ સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ બન્યા રહીજો, બહુ મજા આવશે. તો કામ કમ્પ્લીટ થઈ જાય એટલે ભાઈ નીકળવું સીધા મંગલપુર. બરોબર ને? ફાઇનલી આપણે ભાઈ ને બરવાળા ભાઈ સાહિલનું કામ કમ્પ્લીટ બધું કામ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું હોય. અને હવે ભાઈ છે ને જાવીશું આપણે સીધા મંગલપુર. હવે ગાડી ચાલુ કરી નાખીએ ને હવે ભાઈ જાવી સીધા મંગલપુર. તો વિડીયો નહીં સુધી લાઈક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો. હાલો ભાઈ જાવી આપણે મંગલપુર. જોઈ શકો છો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મંગલપુર અને આ બાજુ છે ભાઈ મેલડીમાનું મંદિર. તો હાલો એ બાજુ જઈ મેલડીમાના દર્શન કરી અને મંગલપુર તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ને. તમે મંગલપુરનું છે ને ભાઈ કણે તમે લોકેશન જુઓ. રીતનું ભાઈ અંદર અત્યારે એન્ટ્રી કરતા જ આપણને ભાઈ એને મોટી વિશાળ જગ્યામાં અત્યારે ભાઈ બધી સુવિધા છે. ઘણી બધી મોટી જગ્યામાં ભાઈ આ મંદિર છે ને આ બધું ભાઈ બેસવાની બધી વ્યવસ્થા છે કમ્પ્લીટ. તો હાલો જઈ મંગલપુર અંદર મેલડીમાના દર્શન કરવાના. આ બાજુ છે ભાઈ મેલડીમાનું મંદિર. હાલો ત્યાં જઈને તમને ને ભાઈ દર્શન કરાવીએ અને આપણે પણ દર્શન કરી લઈએ. તો હજી સુધી અહીંયા ને ભાઈ વિડીયોને લાઈક ન કરી તો પ્લીઝ એક વિડીયોને લાઈક કરી દો. બાકી તમે હે ને ભાઈ કણે લોકેશન જો યાર ખતરનાક આમ બેસ્ટ બધી આમ સુવિધા એવી ને ભાઈ વાતાવરણ એવું ને એકદમ નેચરલ. અને એમાં ભાઈ ને અત્યારે પક્ષી બધા અવાજ કરે. તમે હે ને ભાઈ કણા એનું લોકેશન જુઓ, નજારો જુઓ, વાતાવરણ જુઓ, એકદમ નેચરલ વાતાવરણ. આ બાજુ આપણે કમ્પ્લીટ ભાઈ મેલડીમાના મંદિરે આપણે પહોંચી ગયા છે મંગલપુર. અને આ બાજુ તમે જોવો તો નામ પણ લખ્યું છે મસ્ત મસ્ત ભાઈ ને એકદમ પરફેક્ટ. આ ભાઈ ઘણા બધા લોકો આવે ને બધા ભાઈ ને આ જ જગ્યા ઉપર ફોટા પાડે છે. અને હવે ભાઈ ફાઇનલી તમને જઈ અંદર મેલડીમાના દર્શન કરાવીએ. તો આ બાજુ આવી ગયો ગેટને ઓપન કરીને જઈએ આપણે અંદર. અને આ બાજુ એને ભાઈ આ રીતનું કંઈક મંદિર છે. પહેલાં તો આપણે દર્શન પહેલાં કરી લઈએ ને તમને પણ દર્શન કરાવી દઈએ.
મેરડી માના કમ્પ્લીટ આપણે ભાઈ દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કર્યા અને અંદરથી તમે ભાઈ ને મંદિર જુઓ. આ રીતનું ભાઈ મંદિર અને આ બાજુ ભાઈ ઘણા બધા એના ફોટા છે. હાલો ભાઈ મંદિર ફરતા ફરતા ને તમને ભાઈ આંટો મરાવું ને કમ્પ્લીટ હે ને ભાઈ પૂરું તમને મંદિર દેખાડું. બાજુ ભાઈ એક તમને ખાસ વાત એ જણાવું તો ભાઈ રવિવારે એકણ માણસો પણ એટલું બધું થાય અને રવિવારે ભાઈ તમને વાત કરું ને તો ઘણા બધા લોકોએ ભાઈ માનતાઓ રાખેલી હોય તાવા કરવા માટેની. તો ભાઈ આ બાજુ છે ને બધી બાજુ તમે જોવો ને તો બધી બાજુ ભાઈ તાવાની બધી બાજુ તાવા ચડતા હોય બધી બાજુ. ને ભાઈ આ બાજુ તમે વાસણ પણ જોવો ને તો ભાઈ વાસણ પહેલા તમે જોવો કેટલા હે. અને ભાઈ આખી જગ્યામાં છે ને ભાઈ બધી બાજુ છે ને ભાઈ તાવા ચડતા હોય. તો એટલી મોટી વિશાળ જગ્યામાં ભાઈ ને બધી બાજુ હે ને ભાઈ રવિવારે ભાઈ પબ્લિક જ એટલી હોય ને ભાઈ તાવા એટલે બધા ભાઈ ચડતા હોય. બધા લોકોની ભાઈ માનતા હોય ને બધા રવિવારે ભાઈ તાવા કરવા આવે ને બાજુ જગ્યા ભાઈ એકદમ બહુ ખૂબ જ મોટી છે. ખૂબ વિશાળ મોટી જગ્યામાં આ બાજુ પણ બેસવા માટેની ખૂબ જ વ્યવસ્થા છે. બાકી તમે મંદિર જુઓ. અને હાલો તમને કહ્યું ખાસ એ જણાવું આ કણે બાજુમાં થોડુંક તળાવ છે ત્યાં કણે પણ લોકો ઘણા બધા વિડીયો આવે અને મસ્ત જગ્યા. તો હાલો ત્યાં જઈ અને તમને દેખાડવી. બાજુ હે ને ભાઈ સાહિલભાઈ ત્યારે બધી વિડીયો ઉતારી હે ને ભાઈ થાકી ગયા એટલે બેસી ગયા હે. થાકી ગયો ને ભાઈ સાહિલભાઈ થાકી ગયા લાગે. પહેલે તળાવ હે ને જોવા જઈએ મસ્ત તળાવ લોકેશન જેવું આ બાજુ હે. હાલો તો જઈ તળાવ અને તમને એ બાજુ તળાવ દેખાડવી. આ બાજુ ભાઈ હે ને તળાવ છે અને આ બાજુ ભાઈ તળાવે જવા માટેનો તમને એમ ભાઈ રસ્તો છે એકદમ ડેન્જર રસ્તો હોય. અને સાહિલભાઈ તો જો ભાઈ જાય હળવે હળવે ને આપણે જઈએ ભાઈ લોકેશન આ ઘણા ભાઈ મસ્ત આ ઘણા બધા લોકો ભાઈ ને મેં વિડીયો ઘણા બધા એના જોયેલા છે. પેલા તો ભાઈ જગ્યા બહુ ડેન્જર છે. કેવું છે તળાવ? ના ના તો ફાઇનલી ભાઈ આ હે બાજુમાં જ ભાઈ તળાવ જાજુ દૂરે નથી ને તમે હે ને ખાલી તળાવ જુઓ. આ રીતનું ભાઈ એક મસ્ત મજાનું હે ને ભાઈ તળાવ હોય. બાજુ હે ને ભાઈ મુંગલપુર અત્યારે તમને બધી ભાઈ જગ્યા હોય ને તમને ભાઈ દેખાડી દીધી હશે, એક્સપ્લોર કરાવી લીધી છે. અને હવે ભાઈ થોડીક આપણને તરસ લાગી તો પાણી પી લઈને ભાઈ પક્ષીઓ તમને વાત કરું ને તો ભાઈ પક્ષીઓ સતત ભાઈ બોલવાનું ચાલુ રાખે. આ બાજુ ભાઈ તમે વડ ઉપર પણ જો ભાઈ કેટલા માળા ને ભાઈ પક્ષીઓ પણ એટલા હે. ભાઈ મંદિર ની અંદર તમને ભાઈ વાત કરું ને તો ભાઈ આ બાજુ બેહવાની મોટી વિશાળ જગ્યામાં બધી બાજુ હે ને તમને ભાઈ બાકડા જોવા મળે છે. બધી બાજુ ભાઈ બેસવાની પણ સુવિધા બાજુ તમે જોઈ લો. બધી બાજુ હે ને ભાઈ વ્યવસ્થિત આમ તમે આવો ને એટલે ભાઈ ગમે એટલું માણસો આવે ને તો ભાઈ મજા જ આવે. અને ભાઈ ઘણા હકીકતમાં તમે રિયલ આવો ને તો ભાઈ બહુ મજા આવે. ને આ બાજુ તમને ભાઈ દેખાડું તો નાના બાળકો માટેનું રમત ગમત માટેનું પણ આ ઘણું છે તમે જોઈ લો. આ બાજુ લપસણી એવું હોય કમ્પ્લીટ ભાઈ લપસણી એવું હોય ને ભાઈ અત્યારે પક્ષીઓ હે ને ભાઈ મસ્ત મજાનો ભાઈ અવાજ છે ને ભાઈ કકળાટ કરી રહ્યા છે બોલે છે. ને ભાઈ તમને ખાસ વાત એ જણાવું આ જે લીમડો ઉપર છે ને તેની ઉપર ભાઈ તમે માળા જો કેટલા પક્ષીઓના માળા છે. બાકી તમે ભાઈ અહીંયા વિશાળ વાતાવરણ લોકેશન નેચરલ એકદમ ભાઈ તમે ખૂબ જ મોટી જગ્યામાં હે ને તમે આ કણે વાતાવરણ જોવો. તો ભાઈ હે ને આપણે કમ્પ્લીટ ભાઈ મુંગલપુર ધામમાં આપણે ભાઈ મેરડીમાના દર્શન કમ્પ્લીટ કરી લીધા ને તમને પણ દર્શન કરાવીને બધું ભાઈ હે ને તમને એક્સપ્લોર કરાવી લીધું. આની ભાઈ બધી જગ્યા અને બધી ભાઈ વાતાવરણની બધી તમને ભાઈ વાત કરી દીધી. અને અત્યારે ભાઈ આપણે ગયા છીએ આપણી ગાડી બાજુ ને આ છે આપણી ગાડી
અને હવે ભાઈ પાછા રિટર્ન નીકળશું ને હમ તો હાલો હવે પાછા રિટર્ન નીકળવી બરવાળા થઈને આપણે આપણા ઘેરે ભાઈ ને મુગલપુર આપણે ભાઈ મેલડી માના દર્શન કરીને અત્યારે ભાઈ આપણે ઘર બાજુ જતા હતા ને રિટર્ન અત્યારે આપણે વ્યા છીએ બરવાળા અને ભાઈ થોડીક લાગી ગઈ ભૂખ લાગી ગઈ ને તો હે ને આ બાજુ છે ભાઈ પાણીપુરી તો આપણે થોડીક પાણીપુરી ખાલી કારણ કે આપણને લાગી ગઈ ભૂખ ભાઈ એક ડીશ આપણે પાણીપુરી ને આવી ગઈ હે અને આ બાજુ સાહેલે ભાઈ ખાવાનું ચાલુ કરી દીધું તો હાલો ભાઈ આપણે ફટોફટ હે ને પાણીપુરી ખાઈ લેવી